નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ગુજરાત વિધાનસભાની ચૂંટણી દારૂ મુક્તિ અને બિલિસ્તાનની માંગ સાથે લડાશે। ભરૂચના વાલિયાના ચંદેરિયા ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, મહેશ વસાવાની ઉપસ્થિતિમાં સંકલન બેઠક મળી। આદિવાસી વિસ્તારમાં પોલીસ માત્ર બકરા ખાવા આવતી હોવાનું શંકરસિંહ બાપુનું નિવેદન। ચૈતર વસાવાને જ્યુડિશિયલ સિસ્ટમનો ખોટો ઉપયોગ કરી થયેલી સજાનો શંકરસિંહ બાપુનો મત। ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીને લઈ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, છોટુ વસાવા અને મહેશ વસાવા એક મંચ ઉપર આવ્યા હતા। ભરૂચ જિલ્લાના વાલિયાના ચંદેરિયા ખાતે સંકલન બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાથે છોટુ વસાવાનું પરિવાર ઉપસ્થિત રહ્યું હતું। બેઠકમાં નાદુરુસ્ત તબિયતના કારણે છોટુ વસાવા હાજર રહ્યા નહોતા। બેઠકમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને મહેશ વસાવાએ જય જોહર હેઠળ અલગ બિલિસ્તાનની માંગ કરી હતી। સાથે જ ગુજરાતમાં દારૂબંધી દૂર કરવામાં આવે તો ગુજરાતને લાખો કરોડો રૂપિયાની આવક થઈ શકે, જેના થકી રાજ્યમાં મફત શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પૂરી પાડી શકાયનો મત વ્યક્ત કરાયો હતો। ગુજરાત સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સમાજને ચૂંટણી ટાણે સરકારને અલગ બિલિસ્તાન બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું। જ્યારે ચૈતર વસાવાને થયેલી સજા અને એક બાદ એક કાનૂની ગતિવિધિઓમાં ભાજપ સરકારે મશીનરીનો ઉપયોગ કરી રાજકીય રીતે ખોટા કેસમાં ફસાવી દીધા હોવાનો મત વ્યક્ત કરાયો હતો। હવે છોટુ વસાવા, મહેશ વસાવા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુએ 2027ની ગુજરાતની ચૂંટણી દારૂ મુક્તિ, અલગ બિલિસ્તાન, મફત શિક્ષણ, આરોગ્ય, રોજગારી સહિતના મુદ્દે લડે તે માટે આગામી સમયમાં વ્યૂહરચના ઘડે તેવા સમીકરણોને પુષ્ટિ આ બેઠક થકી આપી હતી। એ ભાજપ વાળાનું આવું પ્રેશર એ જરા દેખાય એવું હોય છે કે દેખાઈ આવે છે। જે તમે જે હાવ એવું લાગતું હોય કે તમે આ વધારે પડતું, જેમ બંગાળના ઇલેક્શનમાં વધારે પડતું દેખાઈ આવ્યું, એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ગણાશે, પણ ગણતરી કરીને તમે 7 વર્ષનું તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં। કોઈ પણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરી, ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે। સરકારની સામે ટીકા કરાય ને બોલાય એ બોલવામાં તમે તમારો તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો, એ કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ આ ન કરાય, વધારે પડતું છે। એડમિનિસ્ટ્રેશન જેટલું ડિવાઇડેડ હોય, ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી એ સરકાર માટે, સમાજ માટે સારું। એટલે વહીવટી વિકેન્દ્રીકરણ, અને એમાં જ્યારે આખા દેશમાં સૌથી વધારે જે માલિક કહી શકે, મૂળ નિવાસી, શહેર, જમીન, જંગલના માલિકો, એની હાલત એટલી ખરાબ છે આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, પીવાનું પાણી, હા ના, લો એન્ડ ઓર્ડર, બધી રીતે માર એમના ઉપર આવે, જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય। એવા ઠેકાણે જો આ બિલિસ્તાન બને, જોહાર પ્રદેશ બને, આદિવાસી પ્રદેશ બને, તો એ પ્રદેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય। પેલું ગુજરાત 27 બેઠકોનું માલિક છે, બીજી 10 બેઠકો આદિવાસી સમાજ ધારે એને જીતાડી શકે એવી તાકાત છે એનામાં। ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ એમને આજની અધ્યક્ષસ્થાનમાં સંકલનની મિટિંગ વ્હાઇટ હાઉસ ચંદેરિયા ખાતે રાખેલી। માન્ય છોટુભાઈ વસાવા એમની સાથે અમારે વાતચીત થઈ હતી ગાંધીનગરથી શંકરસિંહ બાપુ સાથે, અને એક સંકલન મિટિંગનું અહીં આયોજન કર્યું હતું વ્હાઇટ હાઉસ સાથે। છોટુભાઈ વસાવાની સાહેબની તબિયત નાતંદુરસ્તને કારણે એ આજે પોતે હાજર નથી રહી શક્યા, પણ આ આખા ગુજરાતની અંદરથી જે યુવા લોકોને આજે બોલાવવામાં આવ્યા હતા, એની અંદર ઘણા બધા મુદ્દાઓ હતા। માજી મુખ્યમંત્રીશ્રીએ પોતાના ભાષણમાં અને ઇન્ટરવ્યૂમાં પણ એમાં કીધું છે। તો અમે આ એક કોલ ગુજરાતની અંદર આપ્યો છે કે આવનારા સમયની અંદર ગુજરાતમાં પરિવર્તન આવે, અને ખાસ કરીને ગુજરાતના લોકોને શિક્ષણ, રોજગારી, સિંચાઈ અને ભીલ પ્રદેશ અલગ મળે એ જાતની આ આખી એક ચર્ચા હતી, અને એની અંદર શંકરસિંહ બાપુએ બધાએ કીધું છે। પણ ખાસ તો આજનો જે પ્રોગ્રામ હતો એટલો મતલબ યુવાનોને ઉત્સાહ અમે સોશિયલ મીડિયા પર મૂકેલા હતા, એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારા મુદ્દાઓ મૂક્યા હતા, અને એને વાંચીને આજે યુવાનો સ્વયંભૂ બધા આવ્યા છે।
એ બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે અમારી જે ડિમાન્ડ છે, છોટુભાઈ વસાવા વર્ષોથી એક આદિવાસી મસીહા તરીકે એમણે જે કામ કર્યું છે જળ જમીન જંગલો માટે, ભવિષ્યમાં બિરસા દાદા પણ ભૂતકાળમાં લડ્યા છે અને ભવિષ્યની અંદર છોટુભાઈ વસાવા પણ આજે લડે છે. તો એ લડત આગળ કેવી રીતે લઈ જાય. 1995ની અંદર માન્ય શંકરસિંહ બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે છોટુભાઈ વસાવા પણ એમની સાથે ધારાસભ્ય તરીકે હતા અને ગુજરાત પેટર્ન તરીકે, પહેલાં મહારાષ્ટ્ર પેટર્ન હતી, એ આખું મોડલ ઉઠાવીને ગુજરાત પેટર્ન લાગુ કરાવી. શંકરસિંહ બાબુએ 1997ની અંદર લાગુ કરી અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે કરોડો રૂપિયાનું 15,000 કરોડ રૂપિયાનું ટ્રાઇબલનું બજેટ આટલા વર્ષોથી આવે છે અને દરેક પંચાયતોને, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતોને મળે છે અને એનાથી ઘણો આજે વિકાસ થાય છે. અને એ લડતને આગળ લઈ જાય. શિડ્યુલ 5, શિડ્યુલ 6, પૈસા 1 અને આવનારા સમયની અંદર રૂઢિગત ગ્રામ સભાઓ મારફતે પણ જે ટ્રાઇબલની અંદર જે ખનિજોની જે લૂંટ ચાલી રહી છે, ખનિજો હોય, પાણી હોય, જંગલ હોય, રેતી હોય, પથ્થર હોય, સિલિકા હોય, એ ટ્રાઇબલને કોઈ, એ પોતે માલિક છે, આદિવાસી માલિક હોવા છતાં બી આજે એનું ખનિજ બીજા લોકો લૂંટીને લઈ જાય છે. આજે આ લોકો એની અંદર મજૂરી કરે છે. તો એમની આ અમારી મુદ્દાસર લડત રહેશે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસના 51 વર્ષની ઉજવણી કરાઈ હતી. ભારતીય લોકશાહી અને રાજનીતિના ઇતિહાસમાં એક કાળા અધ્યાય સમાન એવી કટોકટી લાગુ થયાને આજે 25 જૂનના 51 વર્ષ પૂર્ણ થયા છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસ 2026 કાર્યક્રમનું તપોવન આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમ પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાત પ્રશિક્ષણ વર્ગના સંયોજક રાજેશ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કટોકટીના કાળા દિવસ અંગે ઉપસ્થિત વક્તાઓ અને મહાનુભાવોએ જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરોને કટોકટીના સમયગાળામાં લોકશાહીના ઘોટાયેલા ગળા અંગે વિસ્તારમાં માહિતી આપી હતી. તે સમયે દેશ માટે સૌથી વધુ ત્યાગ અને સંઘર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ તથા ભારતીય જનસંઘ આજની ભાજપે કર્યો હતો, જે અંગે જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ અને નરેન્દ્રસિંહ પરમાર દ્વારા આયોજિત સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કટોકટીના સમયગાળાના ભયાનક અનુભવોથી નવી પેઢીને અવગત કરાવવાનો હતો, તેમ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું, જેથી લોકશાહીની મૂલ્યવત્તા જળવાઈ રહે અને ભવિષ્યમાં ફરી ક્યારેય તેવો અંધકારમય સમય ના આવે. 25 જૂન એટલે સંવિધાન હત્યા દિવસ. 25 જૂન 1975ના રોજ તે વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ દેશ ઉપર કટોકટી લાડી અને ભારતીય જનસંઘના અનેક આગેવાનોને કારાવાસમાં ધકેલ્યા હતા. એમાં શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી, ડોક્ટર મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણીજી, જ્યોર્જ ફર્નાન્ડીસજી અને બીજા સેંકડો લોકોને કારાવાસમાં ધકેલ્યા. વાણી સ્વાતંત્ર્ય, પત્રકાર, આ તમામ ઉપર પ્રતિબંધ લાદી દીધો. પ્રેસની વીજળી પણ કાપી નાખી. ન્યાય તંત્ર ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો. એ રીતના અનેક પ્રતિબંધો તે વખતે લાદ્યા હતા અને એ રીતે આ કાળા કાયદા તરીકે એની પ્રજાએ ઘોષણા કરી હતી. સતત 21 માસ સુધી આ કટોકટી કાળ રહ્યો. પ્રજાએ અનેક યાતનાઓ સહન કરી. અંકલેશ્વરમાં મહોરમ પર્વની પૂર્વ રાત્રે તહેવારની ઉજવણીમાં તંત્ર દ્વારા પૂરતો સમય ન ફાળવાતો હોવાના આક્ષેપ સાથે આજરોજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સભ્યો એ ડિવિઝન પોલીસ મથક ખાતે એકત્રિત થયા હતા. અંકલેશ્વરમાં મહોરમ પર્વની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાતા મુસ્લિમ સમાજના સભ્યો મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે એકત્ર થયા હતા. સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કતલની રાતના દિવસે તહેવારની ઉજવણી માટે તંત્રે પૂરતો સમય આપ્યો નહોતો, જેના કારણે અસંતોષ ફેલાયો હતો. વિવાદ વધતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસ અધિકારીઓ તેમજ તાજિયા કમિટીના સભ્યો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને પક્ષોએ પોતાની રજૂઆતો કરી હતી અને સમગ્ર મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં આવતા ગેરસમજ દૂર થઈ હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી થતા મામલો શાંતિપૂર્ણ રીતે થાળે પડ્યો હતો. મહોરમના પર્વ નિમિત્તે કેટલીક અસમંજસો અને
સંઘર્ષ જેવું વાતાવરણ ગઈકાલે ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન અને તાજિયા કમિટી દ્વારા સમજૂતી કરીને ગઈકાલે બનાવ ન બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ અમારા મુસ્લિમ સમાજ અને મોહરમ આયોજકો તથા તાજિયા કમિટીને કોઈ પણ પ્રકારે આ તહેવાર ઉજવણીમાં પ્રોબ્લેમ ના થાય અને આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવીએ તેવી અમારી તાજિયા કમિટી તથા તાજિયા આયોજકોની ઈચ્છા હતી. અમે લોકોએ આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી પાસે સમય માંગ્યો હતો કે અમારો તહેવાર અમે શાંતિમય રીતે કોમી એખલાસના વાતાવરણમાં ઉજવીએ અને કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થા ન ડહોળાય અને આ તહેવાર શાંતિથી પૂર્ણ થાય તે માટે પીઆઈ સાહેબ સાથે મુલાકાત થઈ અમારી. પીઆઈ સાહેબે અમને બાંયધરીપૂર્વક સંતોષકારક જવાબ આપ્યા અને જે કંઈ અમારી પ્રોબ્લેમો હતી તે સાંભળીને તેનું નિરાકરણ લાવવા પૂર્ણ પ્રયાસો કરીશું અને આ તહેવાર સારી રીતે પૂર્ણ કરીશું તેવી બાંયધરી આપી. આજ રોજ અમે લોકો અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતેથી તમામ આયોજકો અને તાજિયા કમિટી દ્વારા તમામ આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે આપણે આપણો તહેવાર શાંતિમય વાતાવરણમાં અને કોમી એખલાસના વાતાવરણમાં કોઈ પણ વાદ વિવાદ વગર ઉજવીએ. બસ એ જ હેતુસર. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વરમાં જાહેર સ્થળે લોકોને કચરો ફેંકતા રોકવા માટે નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડની મદદ લેવી પડી રહી છે, ત્યારે વિપક્ષ આ અભિગમને નાણાંનો વ્યય ગણાવી શાસક પર આક્ષેપોનો મારો ચલાવી રહ્યું છે. અંકલેશ્વરમાં જાહેર સ્થળોએ ગમે ત્યાં કચરો ફેંકતા લોકોને અટકાવવા માટે નગરપાલિકાએ કડક પગલાં ભર્યા છે. શહેરના 13 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક સ્થળે સિક્યોરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેરમાં ગંદકી ફેલાવતા લોકો સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જોકે વિપક્ષ આ સમગ્ર પ્રોજેક્ટને પ્રજાના નાણાંનો વ્યય ગણાવી રહ્યો છે. શહેરમાં એવા 13 સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં વારંવાર જાહેર સ્થળોએ કચરો ફેંકવામાં આવતો હતો. આ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર લોકો કચરો નાખતા અટકે અને વિસ્તાર સ્વચ્છ રહે તે માટે નગરપાલિકાએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે, તેમજ કેટલાક સ્થળે સિક્યોરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરી છે. નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયાના જણાવ્યા અનુસાર જૂને ડિપાર્ટમેન્ટ નજીકના સ્થળે સ્થાનિકોની રજૂઆત બાદ મંડપ અને સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે, જેથી ફરીથી ત્યાં કચરો નાખવાની પ્રવૃત્તિ ન થાય અને વિસ્તાર સ્વચ્છ રહે. જીવીપી પોઈન્ટના અનુસંધાનમાં અગાઉની ટર્મમાં જે જીવીપી પોઈન્ટ અમે જે 13 ઊભા કર્યા હતા એ પૈકીના એક હમણાં જે અમે જૂને એપાર્ટમેન્ટ પાસે જે જીવીપી પોઈન્ટ જે છે ત્યાં આગળ મંડપ જે બાંધ્યો છે એ ત્યાંના રહીશોની એક થોડી અરજી આવી હતી ને અરજીના આધારે અમે એ મંડપ બનાવીને સિક્યુરિટી બેસાડી છે, જેથી કરીને કચરો ત્યાં આગળ કોઈ ગમે તેમ નાખે નહીં ને સાફ સફાઈ પર ધ્યાન રખાય. હવે રહ્યું બીજી વસ્તુ કે આજે અમે જે જીવીપી પોઈન્ટ બનાવ્યા હતા ત્યાં જે બધા કેમેરા હતા એમાં જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટરનું કામ બરાબર ન હોવાને કારણે એ કોન્ટ્રાક્ટરને અમે કાઢી મૂકીને અમે બીજા 12 એવા જીવીપી પોઈન્ટ બનાવીએ છીએ. એની બીજા નવા કેમેરા મૂકીને એ કરીશું. બીજું કે કેમેરા જે કોઈ રિપેરિંગ માટે આપ્યા હોય એ કેમેરા અમારી રિપેરિંગ માટે આપ્યા હોય આવશે એટલે એ પણ લાગી જશે. નગરપાલિકાના નિર્ણયને લઈને વિપક્ષી અને સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષનું કહેવું છે કે જાહેર સ્થળે કચરો ફેંકનારા સામે કાયદાકીય દંડની જોગવાઈ પહેલાથી જ છે, ત્યારે અલગથી સિક્યોરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત શું છે? વિપક્ષના મતે આ વ્યવસ્થા જાહેર નાણાંના બિનજરૂરી ખર્ચ સમાન છે. આખા ગુજરાતની નગરપાલિકાઓમાં જે સંશોધન નહીં થયું હોય એવું સંશોધન અંકલેશ્વર નગરપાલિકાએ કર્યું છે. ખરેખર જો બહારના દેશોને બી ખબર પડે કે અંકલેશ્વર નગરપાલિકા એટલી બુદ્ધિ અને હોશિયાર છે તો અહીંયા લોકો તૂટી પડે કદાચ, મારું માનવું છે ત્યાં સુધી. કારણ કે કચરો પોતાની મિલકત સાચવવા માટે વોચમેન રાખવામાં આવતા હતા. અમે લોકો કચરાની પેટીઓ સાચવવા માટે વોચમેન રાખીએ છીએ. તે પૈકીનું જીવીપી ગુજરાત સરકારની એક યોજના છે કે ભાઈ સ્વચ્છ ગુજરાત અને જ્યાં કચરો પડતો હોય ત્યાં સ્વચ્છ રાખવાનું. તો તેના અનુસંધાને કેમેરા ગ્રાન્ટ આપી કેમેરા મૂકવાના અને એને સાફ સફાઈ કરીને તે જગ્યા પર કરવાનો. હવે તો તે જગ્યા પર વોચમેન રાખવામાં આવે છે.
કોઈ કચરો નહીં નાખે. અરે ભાઈ, તમારી આવડ તો હોય તો કેમેરાની અંદરમાં જે કંઈ આ કચરો નાખતો પકડે તેની અંદરમાં દંડની જોગવાઈ છે. અને દંડની અંદર બી કોઈ દાદા લોકો હોય અને તમને નહીં કાઢતા હોય તો CRPC BNS ધારા 133 મુજબ SDM સાહેબની કોર્ટમાં એના વિરુદ્ધમાં કેસ દાખલ કરો. એક તરફ નગરપાલિકા આ વ્યવસ્થાને સ્વચ્છતા અભિયાનનો મહત્વનો ભાગ ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષ તેને જાહેર નાણાંના ઉપયોગ સાથે જોડાયેલો મુદ્દો બનાવી રહી છે. હવે જોવું એ રહેશે કે CCTV કેમેરા અને સિક્યોરિટી ગાર્ડની આ વ્યવસ્થાથી જાહેર સ્થળોએ કચરો ફેંકવાની સમસ્યામાં ખરેખર ઘટાડો થાય છે કે નહીં. વર્ષના ઐતિહાસિક નવનાથ પૈકીના એક એવા શ્રી ભીમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ. શ્રી ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા ભીમ 11ના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ શ્રી ભીમનાથ મહાદેવનો ભવ્ય ધાર્મિક મહોત્સવ અને પાલખી યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર બહારની ઊંડાઈ ખાતે પવિત્ર પૂજન વિધિ યોજાઈ હતી, જ્યારે સાંજે 4 વાગે મહાદેવજીની ભવ્ય પાલખી યાત્રા ભક્તોના જય ઘોષ વચ્ચે પ્રસ્થાન થઈ હતી. પાલખી યાત્રા શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ઊંડાઈથી નીકળી હાથીખાના બજાર, નવા ડેરા, ચકલા, જૂના બજાર, કાયલીપીઠ, નાનો ભોયવાડ થઈ મોટો ભોયવાડ ખાતે આવેલા શ્રી ઘોઘારાવ મહારાજના મંદિરે પહોંચી હતી, જેમાં આરતી બાદ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં કલાત્મક તાજિયા બનાવી યા હુસેનના નારા વચ્ચે જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. એક માન્યતા અનુસાર હજારો વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યને કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ અને તેમના જાબાઝ સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી યા હુસેનના નારા વચ્ચે શહેરમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. શહેરના કતોપુર બજાર સહિતના વિસ્તારોમાં તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઘણા વર્ષોથી 200 વર્ષ ઉપરનો તાજિયા છે. એની અંદર કોઈ જાતનું ઉધાઈ કે કશું લાગે. ઘણા વર્ષો આ 8મી 9મી પેઢી આ ચાલે છે. 8મી 9મી પેઢી છે, એક જ તાજિયા, એક જ એની ડિઝાઇન છે. એની અંદર કોઈ ખાસિયત નથી. એની અંદર દર વર્ષે કલર બલર જે કંઈ કરવું હોય, લાઇટો કરવો હોય, એ બધું દર વર્ષે અમે એની અંદર કરીએ છીએ. એની અંદર રોજાને એ બધું રાખીએ છીએ. એની અંદર જે કંઈ મન્નતો આવે છે એ લોકોની મન્નતો બધી થાય છે. એની અંદર બહુ ભરૂચની અંદર જિલ્લાની અંદર આ પ્રથમ આ તાજિયાનું પ્રથમ છે. એની અંદર હર ભરૂચ જિલ્લાના હિન્દુ ધર્મ કે બધા હિન્દુઓ બધા એ લોકો મન્નત લઈને આ તાજિયા પર આવે છે અને એમની મન્નતો બધી પૂરી થાય છે. ભરૂચ જિલ્લાના જોરડા તાલુકામાં આવેલા મઢી આશ્રમ નજીક નર્મદા નદીના કિનારે એક મહાકાય મગર દેખાતા સ્થાનિકોને શ્રદ્ધાળુમાં ભયનો માહોલ સર્જાયો છે. મગર નદીના કિનારા નજીક જોવા મળ્યાનો વિડીયો અને તસવીરો સામે આવતા લોકોમાં ચિંતા વ્યાપી છે. મઢી આશ્રમ વિસ્તાર ખાતે દરરોજ વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને સ્થાનિક લોકો નર્મદા નદીમાં સ્નાન કરવા માટે આવે છે. આશ્રમના સંતો પણ નિયમિત રીતે આ જ કિનારે સ્નાન કરતા હોય છે. આવા સમય કિનારા નજીક મગરની હાજરી લોકોની સુરક્ષા માટે ચિંતાનો વિષય બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મગરના દેખાવ બાદ નદીમાં ઉતરતા લોકોમાં ભય ફેલાયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરી મગરને સુરક્ષિત રીતે પકડી અન્ય સ્થળે ખસેડે તેવી માંગ ઉઠી છે.
સ્થાનિકોએ વન વિભાગ અને તંત્રને આ મામલે યોગ્ય પગલાં લેવા અપીલ કરી છે, જેથી શ્રદ્ધાળુ અને સ્થાનિક લોકો નિર્ભય બની નર્મદા કિનારે જઈ શકે. હાલ સમગ્ર વિસ્તારમાં મગરના દેખાવને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દારૂ મુક્તિ અને બિલિસ્તાનની માંગ સાથે લડાશે. ભરૂચના વાલિયાના ચંદેરિયા ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, મહેશ વસાવાની ઉપસ્થિતિમાં સંકલન બેઠક મળી. આદિવાસી વિસ્તારમાં પોલીસ માત્ર બકરા ખાવા આવતી હોવાનું શંકરસિંહ બાપુનું નિવેદન. ચૈતર વસાવાને જ્યુડિશનરી સિસ્ટમનો ખોટો ઉપયોગ કરી થયેલી સજાનો શંકરસિંહ બાપુનો મત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.